101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. વીજળી અને વાવાઝોડા એકલી પૃથ્વી પર નથી થતા. આપણા ગ્રહ પૃથ્વી ઉપર વીજળીઓ સતત ત્રાટકતી રહે છે. કેટલીક વીજળીઓ ભારે હોય છે અને દેખાઈ આવે છે. કેટલીક એટલી નાની હોય છે કે એમનો ભાગ્યે જ ખ્યાલ આવે. વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી ઉપર દર સેકન્ડે 100 જેટલી વીજળીઓ ત્રાટકે છે. પરંતુ બીજા ગ્રહો ઉપર વીજળીઓ ત્રાટકે છે ખરી? વિજ્ઞાનીઓએ અવકાશી ઉપગ્રહો દ્વારા આ બાબતનું સંશોધન કરવા માંડ્યું છે. એમણે શોધી કાઢ્યું છે કે પૃથ્વી કરતાં તો શુક્ર ઉપર અનેક ગણી વધુ વીજળીઓ ત્રાટકે છે. ત્યાં તો સેકન્ડે હજારો વીજળીઓ ઝબૂકે છે. એ જ રીતે ગુરુના ગ્રહ ઉપર તો હજારો કિલોમીટર લાંબા વીજ લીસોટા જોવા મળ્યા છે. ઉપગ્રહોએ શનિના ગ્રહ ઉપર શક્તિની ઉથલપાથલ સૂચવતા સંકેતો પણ ઝીલ્યા હતા. આ બધું દર્શાવે છે કે અન્ય ગ્રહોની ઉપર શક્તિ અને ઉષ્મા તો છે જ, પરંતુ વાતાવરણ નહીં હોવાથી જીવન પાંગરી શકતું નથી. આવજો.